કરીશું રાજકોટની તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પરસોત્તમ રૂપાલાની વાણી વિલાસના પડઘા પડ્યા છે। ઉપલેટા તાલુકા રાજપૂત સમાજ દ્વારા મામલતદારને રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્ર આપતા રાજપૂત સમાજના આગેવાનોએ કહ્યું કે બીજા કોઈ પણ ઉમેદવારને ઉભો રાખવામાં આવે તો અમને કોઈ વાંધો નથી, પણ રૂપાલા ના જોઈએ। રાજપૂત સમાજના આગેવાનોએ કહ્યું કે જે બેન દીકરીઓ થકી રાજપૂત સમાજ ઉછળ્યો છે ત્યારે રૂપાલાના વાણી વિલાસથી સમાજની ગરિમા લજવાઈ છે અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો રાજપૂત સમાજે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। રાજપૂત સમાજ માટે અન્યાય થયો છે। પરસોત્તમ રૂપાલા એક સભાની અંદર અમારા ક્ષત્રિય સમાજનો ઉજળો ઇતિહાસ હોય એને કલંકિત કરવા માટે એને એવા શબ્દો કાઢ્યા। અમારી એ માગ હોય કે પરસોત્તમ રૂપાલાની દાવેદારી રદ થાય। બસ અમે કોઈ બીજી જ્ઞાતિની કોઈ વિરોધ નથી કરતા, બસ એક પરસોત્તમ રૂપાલા એની દાવેદારી ના થાય, રદ થાય। બીજા નંબરની વાત એ કે રાજપૂત સમાજ આજે એટલો ઉજળો ઇતિહાસ છે કે એમને 560 રજવાડા આપી દીધા હોય તો આ તો અમારા માટે કાંઈ ના કહેવાય। અને અમારી એક વસ્તુ એવી હોય છે, અમારી બહેનો દીકરીઓ એની ઇજ્જત તો અમારે એટલી બધી હોય છે કે અમે એના થકી ઉજળાવે નારીથી, તો આજે એનું અપમાન થયું છે તો અમે આ જરી કંઈ સહન ન કરી લઈ। અને અમે એવું વિચારીએ છીએ કે આ સરકાર ભારતની અંદર એક રૂપાલા માટે જ હાલતી હોય છે। આજે 15 દિવસ ત્યાં અમારો સમાજ આ લડતર આપે છે તો એનો કોઈ ન્યાય નથી આપતા અને એ પરસોત્તમ રૂપાલાની દાવેદારી અગડ રાખવા માટેના સરકાર પ્રયત્ન કરે। રાજપૂત સમાજ હિસાબ કરો તો ભારતની અંદર 22 કરોડ રાજપૂત સમાજ છે અને આનો પડઘો એક રાજ્યની અંદર પડવાનો છે। એક રાજ્યની અંદર જ્યાં જ્યાં ભાજપ સરકારની જે કાંઈ સીટો હશે ત્યાં અસર કરશે અને કાયમીને માટે આ સરકાર સામે ક્ષત્રિયો વિરોધમાં રહેશે।